જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એકાદશીના દિવસે સાંભળવાના ભગવાન શ્રી કૃષ્ણની વાણી એવી ગીતાજીના અધ્યાયનો પાઠ જે પિતૃઓને મોક્ષ તો આપે છે, મનુષ્ય પોતાનું પણ કલ્યાણ કરી શકે છે. અને એકાદશીના દિવસે જે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય આ શુભ તિથિ જ્યારે ત્યારે આપણી ગીતાજીનો પાઠ કરીએ, આપણા હૃદયમાં મનમાં પ્રભુને ધારણ કરીએ. ગીતાજીના 18 અધ્યાય, તેમાં આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાનો 8મો અધ્યાય સાંભળીશું. અક્ષર બ્રહ્મ યોગ પુણ્ય આપનાર, મોક્ષ આપનાર ગીતાજીનો 8મો અધ્યાય તે આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને સાથે સાથે મહાત્મ્યની કથા પણ, જે ભક્તો આ અધ્યાયનો એક શ્લોક કે અડધો શ્લોક સાંભળે છે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે, મહાત્મ્યની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ઓમ પરમાત્મા હે નમઃ. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મા યોગ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે એ પુરુષોત્તમ બ્રહ્મા શું છે? આદ્યમ શ્રી કૃષ્ણ કહે છે કે પુરુષોત્તમ બ્રહ્મા શું છે? આદ્યમ શું છે? કર્મ શું છે? આદિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ કોને કહેવાય છે? એ મધુસૂદન, આ પ્રસંગે અધ્યયન કોણ છે? અને આ શરીરમાં કેવી રીતે તથા તમારા શીત પોરવાયેલું મનુષ્ય વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, અક્ષર બ્રહ્મા પોત સ્વરૂપ અર્થાત જીવાત્મા આદ્યમ નામે કહેવાય છે, તથા સકળ સંસાર પ્રાણીઓ ઉદ્ધાર તેમજ અદ્ભુત કરનાર જે સૃષ્ટિ રચના રૂપી સર્જન અર્થાત ત્યાગ અને કર્મ નામે ઓળખાય છે, એવી ઉત્પત્તિ વિશાળ પ્રિય પદાર્થ અદ્ભુત છે. વિરામય પુરુષોત્તમ અધિદેવ અને દેહધારીઓમાં શ્રેષ્ઠ છે. અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ અંત સમયમાં અંતર્યામી સ્વરૂપે આદ્ય યજ્ઞ શું છે? મનુષ્ય અંતકાળે મને જ પામે છે. સમસ્ત શરીર છોડીને જાય છે, એમાં મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં એ સહી પણ સદૈવ નથી. કુંતીપુત્ર અર્જુન, આ મનુષ્ય અંતકાળે જે પણ ભાવે સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને જ પામે છે. કેમ કે જે સદા જ જે ભાવથી ભાવી રહ્યો છે. હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારા પહેલા મન બુદ્ધિ યુક્ત થઈ તું સુખ્યો છો અને મને જ પામી છે. પાર્થ, નિયમ કે પરમેશ્વર ધ્યાન અભ્યાસ યોગને યુક્ત બીજી તરફ જનારા નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષોત્તમ એટલે કે પરમેશ્વરને પામે છે. જે મનુષ્ય સર્વ યજ્ઞ અનાદિ સૌના નિત્યના સુરક્ષિત અંતિ સૃષ્ટ સૌનું ધારણ પોષણ કરનાર અંતશી સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અધિધાની સવા પર એવા શુદ્ધ સચ્ચિદાનંદન પરમેશ્વર સ્મરણ કરે છે, એવા ભક્તિયુક્ત મનુષ્ય અંતકાળે યોગ બળથી 2 પ્રભવમ ધ્યાન પ્રાણમ સારી રીતે સ્થાપ્યા પછી નિર્સળ મનથી સ્મરણ કરતો દિવ્ય સ્વરૂપ પરમ પુરુષોત્તમ મહાત્મ્ય જે પામે છે. વેદોમાં જાણનાર વેદોને જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ પરમ પદને પામી જાય છે. અવિનાશી છે. આ અવિનાશી આશક્તિ વિના યતિશીલ સંન્યાસી મહાત્માઓ તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારી બ્રહ્મચરણનું આચરણ કરે છે. અને પરમાત્માને જ હું તારા માટે ટૂંકમાં કહીશ. બધી ઇન્દ્રિયો દ્વારા રોકીને તથા મનને હૃદય પ્રતિદિશ સ્થિર કરીને પછી એ દિત્યોને મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધિત યોગ ધારણમાં સ્થિર થઈને જે મનુષ્ય ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્માનો ઉચ્ચારણ કરતો અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મા ચિંતન કરતો શરીર છોડીને જાય છે, એ મનુષ્ય પરમ ગતિને પામે છે. હે
પૃથાપુત્ર જે મનુષ્યમાં મારામાં અન્યસિંત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરણ કરે છે તે નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાય છે. પરમ સિદ્ધિને પામેલા મહાત્મ્યોને મને આપી પામી જાય છે. દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણ ભંગપુર એવા પૂર્વ જન્મને નથી પામતો. હે અર્જુન, બ્રહ્માલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી એટલે કે જેમને પાપીને ફરી સંસારમાં આવવું પડતું જ નથી. આજ પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલિતુન છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અત્યંત બ્રહ્માને જે એક દિવસ એને સત્ય તે દેતા દ્વાપર અને કળયુગ એ 4 યુગમાં 1000 વાર તથા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ તેમની રાતિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર યુગમાં સમય જેટલી જ, અર્થાત બ્રહ્મલોકને પણ અંત આવતો હોવાને લીધે તે પણ વિનાશીલ થતા અત્યંત એમની જેવો તત્વથી જાણ. એ યોગીઓને કાળના તત્વને જાણનારા હે બધાય સંસારના જીવો, બ્રહ્માજીનો દિવસ શરૂ થતા વ્યક્તિને અર્થાત બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માજીની રાત્રિ થતા વ્યાકુળ નામના બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં લીન થઈ જાય છે. હે પાર્થ, જે આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રાકૃતને વંશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય પામે છે અને દિવસ થતા શરૂ થાય ફરી ઉત્પન્ન થાય, પરંતુ એ આવશ્યક સાવ પર એવો અન્ય એટલો વિલક્ષણ છે કે સંતાન વ્યક્તિ ભાવ કે તે પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોને નષ્ટ થવા સંતાય નાશ થતો નથી. જે વ્યક્તિ અક્ષર એવા નામે કહેવાયો છે કે જે તથા સંતાન વ્યક્ત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા આવા પરમાત્માને પૂંજે છે, તે ભાવે પામીને મનુષ્ય પાસા આવનારતા નથી. મારું પરમ ધામ છે. હે પૃથુના પુત્ર, જે પરમાત્મા અંતર્ગર્ભ સર્વભૂતો તથા સચ્ચિદાનંદ ઘન પરમાત્માની આ આખું જગત પરિપૂર્ણ છે, એ સંતાન વ્યાકુળ પર પુરુષોત્તમ અન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીઓ પરમપદને આવનારી ગતિ પામે છે અને જે કાળે જનારા પરમ આવનારી ગતિને જે પ્રાપ્ત થાય છે, એ કાળે એટલે કે 2 માર્ગોને હું તને કહું છું કે તું ધ્યાનથી સાંભળ. આ 2 માર્ગમાંથી જે માર્ગે જ્યોતિમય અગ્નિ અભિમાન દેવતા છે, દિવસોમાં અભિમાન દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીએ જનારા બ્રહ્માવેતા યોજનોમાં આ દેવતાઓનો દ્વાર કર્મે લઈ જાય છે, બ્રહ્માને પામે છે. અને જે માર્ગે ધૂમામીન દેવતા છે, રાત્રિના અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષના અભિમાની દેવતા છે અને દક્ષિણાયમાં 6 મહિનાના અભિમાની દેવતા, એ માર્ગે મૃત્યુ પામે જનારા સકામ કર્મ કરનારા યોગી આ દેવતાઓ દ્વારા કર્મે લઈ જાય છે. ચંદ્રમાની જ્યોતિમાં પામી સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછા આવે છે. કેમ કે જગતમાં 2 પ્રકારના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અર્થાત દેવયા અને પ્રિયાન માર્ગ સંતાન મનાય છે. આ બંનેમાંથી એક માર્ગ દ્વારા જનારા જ્યોતિમાં પાછું નથી ફરવું પડતું, પરમ ગતિ પામી જાય છે અને બીજા માર્ગ દ્વારા જનારા પાછા આવે છે, જન્મ મરણ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, આ પ્રમાણે 2 માર્ગને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતા નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે સંબુદ્ધિ સ્વરૂપ યોગી યુક્ત થતા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનારા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણી લે તથા તે વેદોમાં વાસમાંથી યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પરિપૂર્ણ કહ્યું છે કે હે સર્વને નિષ્કંપણે ઓળખી જાય છે અને સાક્ષાત પરમપદને પામીને શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા
ઉત્પત્તિનું અક્ષમ બ્રહ્માયોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. ઓમ પરમાત્મા તત્સત. ભગવાન શ્રી ગીતાજીનો 8મો અધ્યાય. હવે આપણે સાંભળીએ આ અધ્યાય મહાત્મયની કથા. ઓમ પરમાત્માય નમઃ. દક્ષિણમાં આમદ કપૂર નામનું એક પ્રચલિત નગર હતું. ત્યાં પાવર શર્મા નામનો એક બ્રહ્મા રહેતા હતા, જેણે વેશ્યને પત્ની બનાવી રાખી હતી. એ માંસ ખાતા, મદિરા પીતા અને શ્રેષ્ઠ પુરુષોત્તમ ધન પણ સોરતા, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર પણ કરતા. શિકાર કરવા માટે ઋષિ રાખ એ ઘણા ભયાનક સ્વભાવના હતા અને મનમાં મોટી મોટી મહાકાંક્ષાઓ પણ રાખતા હતા. એક દિવસ મદિરા પીનારાઓએ ટોકણી ભેગી થઈ હતી ટોળકી, અને એ ભાવવશમાં એ ભરપીટ તાળી પીધી. તેથી અજીર્ણથી ઘણા પીડિત થઈને તે પાપતમાં કાળી કરીને મરણ પામ્યા. ઘણું મોટું તળાવ વૃક્ષ થયા. એની ગાઢ અને ઢાંકી છાયાને આશરે લઈને બ્રહ્મા રાક્ષસ ભાવેને પામી કોઈ પતિ પત્ની ત્યાં જ રહેતા હતા. આ પતિ પત્ની પ્રેમથી કથા પણ કંઈક આવી જ છે. પૂર્વ જન્મની ઘટના પ્રમાણે એક કુશીબળ નામના બ્રાહ્મણ હતા. તેઓ વેદગાદના તત્વોના જ્ઞાતા અને શાસ્ત્રના અર્થાત વિશેષ સદાચારી. એમની પત્નીનું નામ કુમંતી હતું. તે ઘણા દુષ્ટ વિચારી હતા. બ્રાહ્મણ વિધાન હોવા છતાં પણ તે અત્યંત લોભવંશ. પોતાની પત્ની સાથે દરરોજ ભેંસ, કાળપૂસ અને ઘોડા વગેરે મોટા દાન સ્વીકાર હતા, પરંતુ બીજા બ્રાહ્મણોને જે કંઈ દાન મળે તેમાંથી કોઈને ન આપે. એ જ બંને પતિ પત્ની કાળવંશ મૃત્યુ પામીને બ્રહ્મા રાક્ષસ થયા હતા. એ બંને ભૂખ તરસ્યા પીડાઈને આ પૃથ્વી પર ભમતા પેલા તાળ પાસે આવ્યા અને એનું મૂળ ભાગમાં વિશ્રામ કરવા માંડ્યા. ત્યાર પછી પત્નીએ પતિને પૂછ્યું, હે નાથ, આપણું આ મોટું દુઃખ કેમ કરી દૂર થશે? આ બ્રાહ્મણ રાક્ષસીઓમાંથી કેવી રીતે આપણે બંને મુક્તિ પામશું? ત્યારે બ્રાહ્મણ કહે, હે બ્રાહ્મણી, વિદ્યા પર ઉપદેશ, આધ્યમ, તત્વ વિચાર અને કર્મવિધિના જ્ઞાન વિના કેવી રીતે સંકટમાંથી છુટકારો મળી શકશે? બ્રાહ્મણીનું આ કથન સાંભળીને બ્રાહ્મણની પત્ની કહે, હે પુરુષોત્તમ, કોણ છે એ બ્રહ્મા? શું છે આધ્યમનું? શું કર્મ? શું છે? એની પત્ની આટલું જ કહે છે. આશ્ચર્ય ઘટનાની ઘટી. આ વાક્ય બોલતા જ ગીતાજીનો 8મ અધ્યાયનો અડધો શ્લોક થયો. એના શ્રવણથી એ વૃક્ષ તે સમયે તાળના રૂપે ત્યાં ને ત્યાં ભાવ શર્મા નામના બ્રાહ્મણ થઈ ગયા. તત્વકાળ જ્ઞાન થવાને વિશુદ્ધ ચેતનો થઈ ગયો. પાપના અંગારામાંથી મુક્તિ મળી અને અડધા શ્લોકમાં મહાત્મયથી પેલા પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. એમના મુખેથી દેવસ્ય 8મ અધ્યાયનો અડધો શ્લોક નીકળી પડ્યો. ત્યાર પછી તે આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને બંને પતિ પત્નીને વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોક ચાલ્યા. ત્યાં આખી ઘટના કળી આશ્ચર્ય હતી. ત્યાર પછી તે બુદ્ધિમાન બ્રાહ્મણ પાવર્ષ્ય આદરપૂર્વક તે અડધા શ્લોકને લખ્યો અને દેવોના દેવ જનાદયની આરાધના સાધના કરવાથી ઈચ્છાથી તે મુક્તિદાયની કાશીપુરીમાં ચાલ્યા ગયા. ત્યાં એક ઉદાર બુદ્ધિના બ્રાહ્મણમાં મોટી તપસ્યા આરંભ કરી અને બ્રાહ્મણોને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી ગીતાનો 8મ અધ્યાય અડધા શ્લોકની જપ કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીને તે અંત્ય સુખ પામ્યા અને અંતે મોક્ષ પામ્યા. એમના વસન પણ નકરિયાતમાં પડ્યા અને તેઓ પણ શુદ્ધ કર્મથી ભગવાનના ધામમાં પામ્યા. આમ આ ગીતાજીના 8મા અધ્યાયની મહાત્મ્યની કથા જણાવવામાં કે ભક્તો નિત્ય ગીતાજીનો 8મો અધ્યાય સાંભળે, વાંચે. એક શ્લોક કે અડધો શ્લોક તમે તે પણ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેમના પૂર્વજો પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ. એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ પરમાત્માય નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય. મને આશા છે આ મહાત્મ્યની કથા, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મુકુર કરોતિમ વાસલાય પ્રભુ માં કૃપા વંદે પરમાત્માય માધવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.